તો હેલો ગાઈસ, જય શ્રી રામ ડેલી લાઈફમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના બ્લોગમાં તમને ખબર છે આજે 11 છે ને આપણે કરવાના છે રામાપીરના દર્શન. કે ગાઈસ આમ તો બધા છે ને 11 ના દિવસે તો બધા રમતા હોય, પણ આપણે જવાનું છે રામાપીરના દર્શન કરવા. છે કેવા મોટા મંદિરે જવાનું છે કે ત્યાં બહુ મોટું મંદિર છે. તમે ઈ પણ જોવો હોય તો બને રહેજો આપણા બ્લોગમાં. બધા અત્યારે હેઠે છે તો ચાલો ફટાફટ આપણે હેઠે જ આવી પેલા. તો ફાઇનલી ગાઈસ આપણે દાદરા ઉતરવા માંડ્યા. તમે જોઈ શકો છો ગલુટી નો ખાઈ જાય તો સારું ન કે બધા દાંત કાઢશે કાક તો. જો આપણે કેમાં જવાનું છે તો ખબર નથી, તો ચાલો બધા છે ને ત્યાં પેલા જઈએ આપણે. ફાઇનલી ગાઈસ ખબર પડી ગઈ છે ને આપણે આમાં જવાનું છે. તમે જોઈ શકો છો ઇકો ગાડીમાં આપણે જવાનું છે. પેલા ટુ વ્હીલ લઈને જવાનું હતું, પણ છે ને બધા જાજા જણા હતા ને એટલે છે ને મારે ઇકો ગાડી લઈને જવાનું છે, કારણ કે એક ગાડીમાં છે ને બધા હમાઈ જાય ને એટલા માટે આપણે કે અમે વાત કરીને કેટલા જણા જવાના છીએ એની છે ને 12 થી 13 જણા લોકો છે. જે અડધા તો આવ્યા નથી, પણ બધા આવશે ને તો ત્યારે આપણે મળવી ગાઈસ ડાયરેક્ટ ગાડીમાં. બધા મહેમાન તો નથી આવ્યા, પણ સૌથી પહેલા છે ને નૈયાન આવી ગયો. જોઈ શકો છો નૈયાન તો પાછો છે ને ઝોલા ખાય છે. તમે જોઈ શકો છો. कौन है कहां से आते हैं તો ફાઇનલી ગાઈસ આપણે બધા એક ગાડીમાં બેસી ગયા. તમે જોઈ શકો છો અને બધા કારે હમાઈ ગયા છે અને ગાડી આખી ભરાઈ ગઈ છે ને ફટાફટ આપણે રામાપીરના દર્શન કરવાના છે. તો બને રહેજો આપણા વ્લોગમાં છેલ્લે સુધી અને ફૂલ તમને મજા આવશે ગાઈસ. ફાઇનલી ગાઈસ આપણી ગાડી ચાલુ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો દવી આકે કાઈ નહીં થાય, ડાયરેક્ટ હવે આખવી પડશે હોય હોની ગાડી. જય રામાપીર. આપણું ફાઇનલી ગાઈસ આપણે રામાપીરનું મંદિર આવી ગયું. તમે જોઈ શકો છો બધા આપણે પૂગી ગયા રામાપીરના મંદિરે. નામું છે રામાપીરનું મંદિર. થોડો મોટો મસ્તીનો ગેટ છે કે નહીં. ટૂંક જ સમયમાં આપણે રામાપીરના દર્શન કરવાના છે. તો જે કહું કરશું તમે આખો બ્લોગ જોજો, તમને ફૂલ મજા આવવાની છે. અને આ ગાઈસ તમને કહેવાનું તો ભૂલાઈ ગયું, આ મંદિર છે ને સુરતમાં આવેલું છે. હું પણ પહેલી વખત આવ્યો. તમે અહીંયા આવેલા હોય તો કોમેન્ટમાં કહેજો એક વખત. શકો છો કેવું મસ્તીનું મંદિર છે, અંદરથી કેવું સારું લાગે છે. અરે બાજુ જ્યાં જોવો ત્યાં છે ને એટલું લીલું લીલું છે. અને મંદિરમાં આપણે જયારે દર્શન કરવા જાય ને ત્યાંનું વાતાવરણ હોય ને એક નંબર, એમાં કઈ ઘટે જ નહીં. પાછળ માપા ફુવા કાકા ની બધા છે તે સરસ લાગી છે. તો આપણે છે ને પેલા પાણી પી લઈને પછી છે ને તમને આખું મંદિર બતાવી દઉં. આ જે છે ને જે મેં તમને બતાવું છું ને તે હતું ને તે શું હતું ને તે કોમેન્ટમાં કહેજો, ભૂલતા નહીં પાછા તમે. આપણે પાણી પી લીધું. તમે જોઈ શકો છો આપણે પાણી પીધું છે. શું ને તે શું છે ને તે તમે મને કોમેન્ટમાં કહેજો, એ પાછું ભૂલતા નહીં બિલકુલ. ફુવા ને બધા તો જોવે છે, પણ તમે હરખું નિરખીને જોઈ લેજો કે આને શું કહેવાય. મને તો ખબર છે, તમને ખબર હોય ને તો કોમેન્ટમાં કહેજો, ભૂલતા નહીં પાછા. આ છે આપણું વિશાળ મંદિર. વિશાળ જગ્યામાં બનેલું મંદિર છે આવડું. આ હમણાં ઉપર જઈને છે ને તમને બધું મસ્તીનું બતાવી દો. ત્યારે પેલા તમે આ જોઈ લેજો મંદિર છે કે નહીં. ચારે બાજુ આમ જોતો ખરા કેવડી મોટી જગ્યામાં મંદિર બનેલું છે આવડું આ. અને સામે જયારે તમને દેખાણું હતું ને તે રામાપીરની ધજા હતી. તો ગાઈસ જો તમને બધું બતાવી દીધું ને તો જઈશું આપણે રામાપીરના દર્શન કરવા. અને આપણે રામાપીરના દર્શન કરવા નીકળી ગયા. તમે જોઈ શકો છો. અને બતાવી દો તમને. ક્યારેક ક્યારેક હું તમને પૂછું તો એનો જવાબ આપી દેજો તમે કોમેન્ટમાં. માપાનું નામ છે ને રમણીકભાઈ છે. ખબર ન હોય તો તમને કહી દઉં. ફુવા કાકા ની બધા જો આગળ જાય છે ને ફૂલ મજા આવવાની છે. રામાપીરના દર્શન કરવા આપણે કરવાના છે સુરતમાં. તો આપણે ઉપર ચડી ગયા છીએ. તમને છે ને ઉપરથી બધો નજારો દેખાય ને તમને બધું બતાવવાનું છું. પેલા છે ને આપણે ઉપર ચડી જાય ફટાફટ. જોકે જલ્દી આપણે દર્શન કરવાના છીએ. જોઈ શકો છો કેવડી મોટી જગ્યા છે. તમને બતાવું ઉભા રહ્યો છો. આવડું આપણે મંદિરની ઉપરથી બધો નજારો દેખાય છે. અત્યાર સુધીમાં મેં તમને બધા ઝાડવા દેખાય, એમાંથી તમને કોઈ તમને ઝાડવાનું નામ આવડતું હોય તો કોમેન્ટમાં કહેજો, ભૂલતા નહીં પાછા. અને ઓલી સાઈડ જે બધા છે ને તે છે ને બધા દર્શન કરી લીધા છે. અને આપણે પણ દર્શન કરવા જાવી છીએ હવે. છો રામાપીરનું મંદિર કેવું મસ્તીનું છે. ને આપણે હવે છે ને શરૂઆતમાં આપણે દર્શન કરવાના છીએ. સામે જે દેખાય છે તે છે ને રામાપીરનું મંદિર છે. ને હવે આનથી વારાપતિ જે લાઈનમાં મંદિર આવે ને, એટલે કે શરૂઆતમાં તમે હનુમાન દાદાના દર્શન કરી લેજો. જય શ્રી રામ ભગવાન. હનુમાન દાદાના દર્શન કરી લીધા છે. હવે કરવાના છે આપણે આપણા ભગવાનના તમે દર્શન કરી લેજો. તો ગાઈસ તમે દર્શન કરી લીધા છે ને આપણે પણ દર્શન કરી લીધા છે. હવે હું તમને જે બતાવવાનું છે તે દુર્ગામાનું મંદિર છે. તો તમે જોઈ શકો છો આ તે મંદિર છે ને ડાબી બાજુ જે છે ને તેનું નામ સરસ્વતી માં છે. તમારે કહેવાનું છે કે જમણી બાજુ આપણે મૂર્તિ હતી તમે જોઈતી તેનું નામ શું હતું તે કોમેન્ટમાં કહેજો, જણાવજો આપણાને. તો ગાઈસ હું તમને જે મૂર્તિ બતાવશું ને તેનું નામ છે ને જગદંબા માં છે. તમે જોઈ શકો છો. તમે દર્શન કરી લીધા છે ને હવે જાશું આપણે રામાપીરના દર્શન કરવા. તો ગાઈસ હવે છે ને પેલા તમે આ ભગવાનના દર્શન કરી લેજો. દર્શન કરી લીધા છે ને હવે કરવાના છે આપણે રામાપીરના દર્શન. તમે નિરાતે કરી લેજો, ગરદી નથી એટલે તમને આવું નિરાતે દર્શન કરાવવાનું છું. તમે રામાપીરના દર્શન કરશો ને એટલે તમને મનમાં છે ને શાંતિ થઈ જશે. આપણા છે ને રામાપીરના દર્શન કરી લેજો. આપણે પણ દર્શન કરી લીધા છે. રૂપા ફુવાની બધા દર્શન કરે છે, કાકાની બધા દર્શન કરે છે. ને આપણે પણ દર્શન કરી લીધા ને તમે પણ દર્શન નિરાતે કરી લીધા છે ને. તેને થોડોક સમય હોય તો છે ને કોમેન્ટમાં રામાપીરનું નામ લખી નાખજો. તો ગાઈસ હવે આપણે રામાપીરના દર્શન કરી લીધા છે ને હવે આપણે પ્રસાદી લેવાની છે. તમે જોઈ શકો છો કેવડું મોટું મંદિર છે, એ પણ તમને બતાવી દો હારવાર. પછી ને સામેથી આપણે હાલીને આવ્યા હતા ને ત્યાં સુધી આપણે બધા ભગવાન બતાવ્યા હતા ને તે ભગવાનનું નામ શું હતું બધું કોમેન્ટમાં કહેજો. કેટલા ભગવાન બતાવ્યા તે પણ કોમેન્ટમાં કહેજો. રામાપીરની આપણે પ્રસાદી લઈ લીધી તમે જોઈ શકો છો. અને ગાઈસ હવે તમને હું છે ને મૂંઝવણમાં નાખી દેવાનું છું, કારણ કે આ જે શું છે ને તે મને કોમેન્ટમાં જણાવજો. વડીલ જોતા છે ને મારો બ્લોગ તો એ બધાને તો ખબર હશે આ શું કહેવાય નહીં. કહી દઉં છું કે તમને આજે આ જે છે ને તમને ખબર નહીં હોય, વડીલ હશે એ બધાને ખબર હશે, બાકી તમને લગભગ તો નહીં જ ખબર હોય. તો તમે છે ને પેલા ભોળાનાથના દર્શન કરી લો. જય ભોળાનાથ.
તો ગાઈસ આપણે મહાદેવના દર્શન કરી લીધા છે ને હું તમને છે ને બતાવી દઉં આ બહારનું બધું બતાવી દઉં. આપણે પ્રસાદી ખાતા આપણે બધું બતાવી દેવાનું છે. આખો બધો નજારો કેવો નજારો છે ને એ બધું તમને બતાવી દઉં ગાઈસ. તો ગાઈસ તમે જોઈ શકો છો કેવું મસ્તીનું છે, લીલું છે કે નહીં બધું. ઉપરથી બધું અહીંયા દેખાય છે, બધું અહીંયા દેખાય છે. જોઈ શકો છો કેવડું મોટું મસ્તીનું મંદિર છે અને ફૂલ મજા આવી હતી આપણાને અહીંયા દર્શન કરી લીધા છે. તો હવે જાશું આપણે છે ને હેઠે જવાના છીએ આપણે. મેં તમને જે બતાવ્યું હતું ને પેલા જે ઓલું હતું તે ભોળાનાથના દર્શન કરવા પહેલા મેં તમને બતાવ્યું હતું ને તેને શું કહેવાય ને બાળકનો જન્મ થાય ને ત્યારે એનો જેટલો વજન હોય ને તે એ પ્રમાણે છે ને એના માનતા જેને કરી હોય ને તે એ પ્રમાણે એને છે ને કિલો પેંડા કે જેટલા વજન હોય ને એ કિલો પ્રમાણે છે ને એને પેંડા વેચવા પડે છે કે તો તેઓ પેલાના ગવઢિયા કહેતા હતા. તો આપણે મંદિરના રામાપીરના દર્શન કરી લીધા છે ને હું તમને જે બતાવવાનું છું ને તમને ન ખબર હોય તો હું કહી દઈ, તમને ચિંતા ન કરતા. તો ચાલો તમને એ પણ બતાવી દઉં હારવાર. હવે તે આવડી આ વસ્તુ છે, તમે જોઈ શકો છો. આવડું તમને નામ કહેતો હતો ને તે આવડું આ જોઈ શકો છો. આમાં જે કથા ને એવું બધું થતું હોય ને ત્યાં મોટી વિશાળ જગ્યામાં બધાને બેહારે ને પછી જે હોય ને તે કથા કરે ને એને પછી એવું બધું હોય કહેવાય. કેવડું મોટું છે કેરા ગાઈસ આ જગ્યામાં બનેલું છે ને આપણને બહુ મજા આવી હતી ને રામાપીરના મંદિરે. ને હવે આપણે છે ને ઘડીક પોરો ખાઈ લેવી બધા કાકા ફુવા ને મોપા હારે. તમે જોઈ શકો છો સામે બધા બેઠા છે એમ જોઈ લે. બધા નિરાતે બેહી ગયા છે, બધા ઠાગી ગયા ને એટલા માટે આપણે પણ વધારે ઘડીક બેહી જાય ને પછી આપણે થોડાક વાતુના ગપ્પા મારવી. આપણે બધા બે ગયા તમે જોઈ શકો છો ને આપણે શાંતિથી ના બેઠા છીએ. કેવી વસ્તુ બતાવી દઉં ત્યાં છે તમને ખબર જ હશે તેને શું કહેવાય નહીં. તો ચાલો ફટાફટ તમને ત્યાં લઈ જાવ. અંદાજો આવી ગયો છે ને શું કહેવાય તો તમને બતાવી દે વખત શું કહેવાય નહીં. આને જોઈ શકો છો તમે. આને આપણે રામાપીરની ધજા કેવી તમે શું કહો ની કોમેન્ટમાં કહેજો, ભૂલતા નહીં પાછા. બધા હિન્દુ ધર્મ તો છે ને લગભગ રામાપીરની ધજા તો કે જ તે. તમને મેં રામાપીની ધજાને તમને દર્શન કરાવી દીધા ને રામાપીના પણ દર્શન કરાવી દીધા ને હવે જઈશું આપણે એક મોટા મંદિરે જ્યાં જાવી છીએ ત્યાં આપણને ખબર તો નથી. તો બને રહેજો આપણે વ્લોગમાં. તમે અહીંયા આપણે થોડાક ફ્રેશ થઈ જાય ને પછી આપણે નીકળી જઈશું એક મોટા મંદિરે. તો બને રહેજો આપણા મોટા બ્લોગમાં. તો ફાઇનલી ગાઈસ આપણે રામાપીરના દર્શન કરીને આપણે નીકળી ગયા. તમે જોઈ શકો છો આપણને ખબર પડી કે કયા મંદિરે જવાનું છે પણ ત્યાં મંદિર આવશે ને ત્યાં તમને જઈને હું બતાવી દઈએ મંદિર છે એમ. તો બને રહેજો આપણા બ્લોગમાં. તો ફાઇનલી ગાઈસ આપણે સ્વામિનારાયણના મંદિરે આવી ગયા છીએ. તમે હું કહેતો હતો ક્યાંનો કહેતો ને તે આવડું આ મંદિર છે, તમને જલ્દી બતાવી દઉં. તો ગાઈસ આમ જો કેવું મસ્તીનું મંદિર છે. ગેટ જ કેવડો શાનદાર મસ્તીનું મોટું જબર મંદિર વિશાળ જગ્યામાં બનેલું છે. એટલે તમને છે ને આખો ગેટ તમને બતાવી જાય ને કેવું મસ્તીનું છે ને તમને બધું બતાવી દઉં. જોઈ શકો છો કેવડું આમ આપણે ગાડી મેકેલી છે, પાર્કિંગ કરેલી છે એ પણ તમને બતાવી દઉં ક્યાં પાર્કિંગ કરી. બાકી તમે ગેટ જોઈ લો કેવડો મસ્તીનો. જો આ પાર્કિંગનું બધી વસ્તુ છે. સામે ગાડી છે, આપણે સામે ગાડી મેકેલી છે ને ગેટે કેવો મસ્તીનો છે. તો ચાલો તમને અંદર જઈને બધી વસ્તુ બતાવી દઉં કેવી કેવી અંદર વસ્તુ છે ને તે બધી વસ્તુ બતાવી દઉં. તો નીકળી ગયા તમે જોઈ શકો છો એ બધા તો હાલવા માંડ્યા ને આપણે વાયા રહી ગયા હતા એટલે આપણે બધા હારે થઈ ગયા. હારવાર ફૂલ મજા આવવાની છે. તો બને રહેજો જે કોઈ કહું છું છેલ્લે સુધી તમને સ્વામિનારાયણના પણ દર્શન કરાવી દે હારવાર. તો ગાઈસ ફૂલ મજા આવે છે આપણને. તો અહીંયા રામાપીરના મંદિરથી આપણે છે ને 3 કિલોમીટર આપણે અહીંયા મંદિરે આવ્યા છીએ. શાંતિ થઈ ગઈ. બાકી અંદર જોઈને આપણે સ્વામિનારાયણના દર્શન કરશું પછી તો વધારે શાંતિ થઈ જાય છે આપણને. તો અને હાથી પણ જો બે સાઈડ છે, બે સાઈડ હાથી. એક હાથી આ કરશે ને એક હાથ ઓલી કરશે. ટૂંકમાં અપા એમ કહેતા હતા કે અંદર છે ને ચોપાટી જેવું બધું છે ને મેકેલું છે. તો આપણે જોયું ખબર તો નથી, માપાની નથી ખબર. લગભગ કહેતા હતા આપણે લગભગ જ કેવી છે. તો જોયું અંદર જઈને કેવી કેવી વસ્તુ છે ત્યાં આપણે જાવી છીએ. તમે જોઈ શકો છો હજી કોઈ ગેટ બતાવી દો ને આમ જો અંદર જો કેવી વિશાળ જગ્યામાં મંદિર બનેલું છે ને સામે જે તમને દેખાય છે ને ત્યાં આપણે મંદિરે જવાનું છે અને ફૂલ મજા આવવાની છે આપણને. તો મંદિરે એક વખત આવેલા હોય તો કોમેન્ટમાં કહેજો, દિલથી કોમેન્ટમાં કહેજો, ભૂલતા નહીં પાછા. લીલું કેટલા ફૂલડા ને નવા વાવેલા છે, ઝાડવા ને ખડ ને બધું વાવેલું છે. સામે જે તમને દેખાય છે ને તે મંદિરે આપણે જવાનું છે ને આમ જો કેવું મસ્તીનું મંદિર છે કે નહીં. હવે આ તો પાડો, આ નથી પાડતા પાછા. બધા લોકો પણ હેલા આવે છે ને આપણે પણ હવે જાવી છીએ ચોપાટીએ. પેલા આપણે જવું જોઈએ ચોપાટી જેવી વસ્તુ છે ત્યાં આપણે પેલા જવું જોઈએ. કારણ કે અહીંયા સુધી તમે બ્લોગ જોયો તો આપણે યુટ્યુબ ચેનલમાં છે ને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો ભૂલતા નહીં. જો આ મંદિરે આપણે દર્શન કરવા જવાના છે. મંદિર કેટલું આખું છે ને તો પણ માણસો બધા હાલ્યા જ આવે છે તમે જોઈ શકો છો. અને આપણે બધા મહેમાન આવ્યા હતા, મહેમાન બધા જો હાલવા માંડ્યા છે. બધા ફુવા કાકા પપ્પા ની બધા હાલવા માંડ્યા. ફૂલ મજા આવવાની છે આપણને. તો એ બધો નાસ્તો ને એવું બધું આપણે લઈને હોટલ તરીકે એવું બધું જો અહીંયા છે. અહીંયા આપણે નાસ્તો ને એવું આપણે લગભગ ઘરેથી બધા લાવ્યા હતા. લગભગ આપણે બધાને ભૂખ લાગે ને અમને બધાને અહીંયા આપણે કેન્ટીન છે ને આપણે કઈક નાસ્તો કરવા આવશું. એમાં તો ભૂખ લાગે એમાં તો કઈ હાલે નહીં ગાઈસ. તમારું શું કેવું આ બાબત માટે? તમને કોઈ દી ભૂખ લાગે તો કોમેન્ટમાં કહેજો. મને તો લાગે હો ગાઈસ, ખોટું ન કહું. અહીંયા છે ને કેટલી જાતના નવા છે ને આમ જો કેટલા ફૂલડા લગાડ્યા છે ને આમ જો કેવું શાનદાર મંદિર બનાવ્યું છે એક નંબર. કારણ કે મંદિરની ઓળખ એક ફૂલડા થી જ હોય છે. તમારું શું કેવું? આમ જો બધા કાર્ય જો ચારે હાલે છે. આપણે એની વાંહે હાલવી છે, આપણે એની વાંહે વિડીયો ઉતારવી છે અને આમ જો એને ફૂલ મજા આવે છે ને આપણને પણ ફૂલ મજા આવે છે. કેટલાય લોકો અહીંયા દર્શન કરવા આવ્યા છે. તમે એક વખત આવ્યો હોય તો કોમેન્ટમાં કહેજો, ભૂલતા નહીં હો ગાઈસ, બિલકુલ ભૂલતા નહીં. આ વિડીયો સુરત થી તમે જોવો છો કે ક્યાંથી જોવો છો તે પણ કોમેન્ટમાં કહી દેજો. હારું હોય એમાં છે ને આપણે છે ને જવાનું છે આપણે ચોપાટીએ પહેલા જવાનું છે. ચોપાટી જેવી વસ્તુ છે ત્યાં
ત્યાં આપણે ટૂંક જ સમયમાં જવાનું છે, તો બના રહેજો આપણા મિની બ્લોગમાં. ઇંતજારતાઓ પલ આ ગયા એટલે કે ફાઇનલી આપણી ચોપાટી જેવી વસ્તુ આવી ગઈ. બધા હિંચકા ને એવું બધું નાના છોકરા ખાય છે, પણ આપણે તો ખાઈ નહીં પી, કારણ કે આપણે તો થઈ ગયા મોટા હવે. એટલે નહીં છે ને આપણે એના માટે એક વિડીયો ઉતાર્યો છે ને, જે બધી રમતું બધી ને એવું બધું કર્યું છે ને, એનો આપણે સ્પેશિયલ વિડીયો ઉતાર્યો છે. કરજો આપણે ક્યાં સુધી તમને બધી ચોપાટી બતાવી દઉં. જો આ ચોપાટી જવું ગણો તો ચોપાટી જ છે. આ તમારું શું કેવું આના માટે? આપણે લઈને આવ્યા છે ને, આમ જો ને ફૂલ મજા, ને ફૂલ મજા આવે છે ને આપણને પણ ફૂલ મજા આવે છે. જો બધું હિંચકા છે અને સગડોળમાં લગભગ સગડોળમાં હોય ને એવું જ લગભગ બધું અહીંયા લગભગ છે. સગડોળ નથી, આ કેટલું ફર છે. આપણે લાંબી સફર કરીને આવ્યા છીએ, તો ઘડીક આપણે બે જાય ને ક્યાં સુધી તમને છે ને બધું બતાવી દઉં. માપાની બધા બે ગયા છે, આપણે બહુ ઠાક્યા નતા, એ ઠાકી ગયા છે. એ વસ્તુ સમજો પાઇપ છે, અમુક નકર હાકળ વાળા હોય ને અહીંયા પાઇપ વાળા છે, અલગ યુનિક છે, યુનિક. જોઈ શકો છો કેટલું પબ્લિક તમને બધું બતાવ્યું કે નહીં તમને ગાઈસ. માપાની બધા ઠાકી ગયા, તમને હાલો એ પણ બતાવી દઉં માપાની કેવા ઠાક્યા છે ને. તમે જોઈ શકો છો માપાની બધા વાતુના ગપ્પા મારે છે, અહીંયા જો બેઠા છે બધા ઉભા છે, અને માપા તો ઉભા છે, બાકી બધા બે ગયા, એ પણ બે જાય ઠાકી જાય ને. એટલે તો ખરા ગાઈસ કેટલું બધું લીલું લીલું લાગે છે કે આમ જો ચારે બાજુ લીલું 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 ને લીલું જ ગાઈસ. અને સામુ સાથે મંદિર છે ને, આપણે ત્યાં પણ આપણે દર્શન કરવા જવાનું છે. તો આપણે ઘડી કાંઈ ખેલ ને મસ્તી થોડુંક આપણે હિંચકા ચોપાટી આપણે ઘડી કરવી. આપણે જો કે ખાઈ તો નહીં પી, તો અમુક જગ્યાએ આપણે થોડુંક ટ્રાય મારશું અને પછી જશું આપણે સ્વામિનારાયણના દર્શન કરવા. એટલે કે તમને સામે મંદિર જે દેખાય છે ત્યાં આપણે દર્શન કરવા જાશું. તો ફાઇનલી નયનભાઈ ને મજા આવી ગઈ ને, એ તો જો હિંચકા ખાવા મળ્યા છે મોરલા ઉપર, અને તો ફૂલ મજા આવે છે ને. એને આપણે એડિટિંગ એના માટે વિડીયો કર્યો છે, એ પણ તમે એન્જોય કરો હવે. નયનનો વિડીયો તમે જોયો ને, પણ ફૂલ મજા આવી ને. આપણે પણ હવે હિંચકા ખાવાનો વારો આવી ગયો ને, આપણે પણ હિંચકા ખાવી. તમે જોઈ શકો છો પાછળ બધા બેઠા છે, એટલે કે વાતું કરે છે ને બધી આખો દીમાં હોમે હું કર્યું બધી વાતું કરે છે. આપણે છેલ્લી વખત હિંચકા ખાઈ લેવી ને પછી આપણે જઈશું સ્વામિનારાયણના દર્શન કરવા. ગાઈસ તમે કેટલી ઉંમરે તમે હિંચકા ખાવાનું બંધ કરી દીધું, તમે કોમેન્ટમાં કહેજો પાછા. તો ગાઈસ આપણે નીકળી ગયા, તમે જોઈ શકો છો લસણ પાટી ખાઈને આપણે ફૂલ મસ્તી કરીને આપણે નીકળી ગયા મંદિરના દર્શન કરવા. તમે જોઈ શકો છો આમ બધું કેવડું મોટું મેદાન છે, એ પણ તમને બધું પહેલા બતાવી દીધું હતું તમને. તો તમને બધું છે ને ઉપરથી ને પણ આખું બધી જગ્યા બતાવી દઉં. આપણે છે ને ચંપલા કાઢી લીધા, તમે જોઈ શકો છો આપણે ચંપલા કાઢી લીધા. તમે છે ને આમ જો પેલા બધી જગ્યા જોઈ લો. જો આવડું આપણું મંદિર છે, જો તમને શરૂઆતમાં બતાવી દઉં. આપણે એટલા રાજી થઈ ગયા ને તમને બતાવવામાં કે ખુશી કહેવાની અલગ જ કહેવાય. જો આપણું ફાઇનલી આપણું આ મંદિર છે સ્વામિનારાયણનું, કેવડું વિશાળ જગ્યામાં બનેલું છે. તમને છે ને આ મંદિરના અને સ્વામિનારાયણના મંદિરના પણ દર્શન કરાવી દે. તો બને રહેજો આપણે મિની બ્લોગમાં. એટલે મિની બ્લોગ તો ન કહેવાય, મોટો બ્લોગ કહેવાય. અને તમે સાચું નહીં માનો, અત્યાર સુધીમાં મારે છે ને સૌથી લગભગ મોટામાં મોટો બ્લોગ છે. તમે ભોળાનાથના પણ દર્શન કરી લેજો. તમે જોઈ શકો છો ભોળાનાથે તમે દર્શન કરી લીધા છે ને. તમે સાચું તો નહીં જ માનો, તો સૌથી મોટો બ્લોગ આપણો છે પેલો. ખુશીમાં છે ને તમે સબસ્ક્રાઇબ પણ કરી નાખજો, ભૂલતા નહીં પાછા. તો કઈ શરૂઆતમાં તમે છે ને ઘનશ્યામ મહારાજના દર્શન કરવાનો તમે જોઈ શકો છો. આ ઘનશ્યામ ભગવાનની મૂર્તિ છે, તમે પણ દર્શન કરી લીધા છે ને. હવે હું તમને કરાવવાનો છું. તો ગાઈસ આપણે ક્યારની વાટ જોતા હતા, તે સ્વામિનારાયણનું મંદિર, એટલે કે આપણે સ્વામિનારાયણના દર્શન કરવી છે. તમે જોઈ શકો છો સ્વામિનારાયણના મેં તમને દર્શન કરાવી દીધા ને. મેં પહેલા બતાવ્યા તે હતા તે આ તે, પણ આના તમે દર્શન કરી લીધા છે ને. હવે તમે કરશો આ ભગવાનના દર્શન, એટલે કે તો કઈ જેતા સુધી મેં તમને બધા ભગવાનનું નામ કીધું ને, તો હવે તમે છે ને તમારી રીતે આ ભગવાનનું નામ કહો. તમે સ્વામિનારાયણના ભગત હોય કે અથવા તો તમે સ્વામિનારાયણના મંદિરે જતા હોય, તો તમને આ ભગવાનનું નામ આવડતું હોય તો કોમેન્ટમાં કહેજો. અને હારવાર છે ને આવડા બે ભગવાનનું નામ પણ કહી દેજો હારવાર. હવે જઈશું આપણે કેવા મંદિરે કે ત્યાં તમને જોઈને છે ને મજા જ આવી જવાની છે. લગભગ છે ને બધું સોનેરી સોનેરી કલરનું છે. તો હા ગાઈસ તમે સાચી વાત સાંભળી છે. આપણે જવાનું છે પાછું સ્વામિનારાયણના દર્શન કરવા. તમે જોઈ શકો છો આખરે સ્વામિનારાયણના મંદિરે આવ્યા છીએ, પણ જો કેવું મસ્તીનું બધું છે કે ને, ડિઝાઇન ની બધું કેવું કર્યું છે. તો ગાઈસ મૂર્તિ તો છે ને એક જ છે, પણ સ્વામિનારાયણ મંદિરે પણ એક જ છે, પણ એવું છે કે છે ને સ્થાપન છે ને અલગ અલગ છે. તમે જોઈ શકો છો આપણે સ્વામિનારાયણના દર્શન કરવાના છે ને, ભીડે કેટલી બધી છે. આ મોકો તમને વારંવાર નહીં મળે, તો હજી ખુદ કહું છું તમે દર્શન છે ને નિરખીને દિવ્ય દર્શન તમે કરી લેજો આપણા તમારા મોબાઈલમાં. અને મને આની વાત ગમી હોય તો આની ડિઝાઇન બહુ એક નંબર છે. જો એમાં ડિઝાઇનમાં કાંઈ ન ઘટે, નિરખી બધી ડિઝાઇનો બનાવી છે. કલાકાર હશે કે આ મંદિરની ડિઝાઇન એને આવી બનાવી, કલાકારની તો છે ને આપણે તાળીઓ પાડવી પડે, એમાં કઈ ઘટે નહીં. તમારું શું કેવું આ બાબત માટે? તો આપણે છે ને બહાર જઈશું ને, બહાર જઈને છે ને આપણે છે ને સ્વામિનારાયણ એટલે કે સ્વામિનારાયણના મંદિરના તમને દર્શન કરાવી દઉં ને પછી છે ને બ્લોગ ખતમ કરી દઉં. ખબર નથી આપણે અહીંયા ગયા નથી ને, એટલે આપણે બીજી વખત ત્યાં આવશું ને તો આપણે ત્યાં જઈશું. તમે છે ને અહીંથી બધું જોઈ લો. તમે જોઈ શકો છો અહીંયા પણ જગ્યા કેવડી મોટી લાટ બધી જગ્યા છે. તો ગાઈસ હવે આપણે જાવી છીએ મંદિરે. આપણે જ્યાં ગયા હતા આપણે મંદિરે બ્લોગ ખતમ કરવા. તો ગાઈસ ફાઇનલી આપણે બ્લોગ ખતમ કરીએ છીએ. હવે મળીએ આપણે એક નવા બ્લોગ સાથે. આરડી દર્શન બ્લોગની ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને પહેલી વખત આપણે મોટો બ્લોગ બનાવ્યો હશે તો કાંઈક ભૂલ હોય તો કોમેન્ટમાં કહેતા જજો.